નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 7 વિષય ગણિતમાં આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 પૂર્ણ કરેલ, જેમાં ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાય 12.4 કેન્સલ હતું. હવે આપણે ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક શરૂ કરીશું. ઘાત અને ઘાતાંકની સૌપ્રથમ તો આપણે સમજૂતી મેળવીએ. 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ને ઘાત સ્વરૂપમાં 2 ની 4 ઘાત લખાય. હવે આ ઉપર છે એને ઘાતાંક કહેવામાં આવે છે, અને આ જે 2 છે નીચે એને કહેવામાં આવે છે આધાર. હવે આધાર છે એટલે આ જે આપણે 2 લીધા એ 2 છે એ આધાર બનશે, અને એને આપણે કેટલી વાર લખ્યા છે તો કે 1 2 3 અને 4 4 વખત લખ્યા છે, તો 4 છે એ શું બનશે? ઘાત. એવી જ રીતે બીજું ઉદાહરણ લીધું છે 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5, તો 5 છે એ કેટલી વાર આવે છે તો કે 3 વાર, તો 5 છે એ આધાર બનશે અને એ 3 વાર રિપીટ થાય છે, તો 3 છે એ ઘાતાંક બને છે. એવી જ રીતે 2 ની 4 ઘાતને ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે. 2 ની 4 ઘાત છે આને કેવું સ્વરૂપ કહેવામાં આવે છે? ઘાત સ્વરૂપ. 3 ની 4 ઘાત, તો 3 ની 4 ઘાત છે તો એને આપણે 3 ને 4 વાર ગુણાકારમાં લેશું. તો 3 ને આપણે 4 વાર ગુણાકારમાં લઈએ તો 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3, તો 3 3 9 9 3 27 27 3 81, આ તમારો જવાબ થાય. જ્યારે પણ તમને આ ચેપ્ટરમાં એવું કહે કે કિંમત શોધો, આપેલ ઘાતાંક સ્વરૂપની કિંમત શોધો, તો તમારે એ સંખ્યાની જેટલી ઘાત હોય એટલા ગુણાકાર કરીને તમારે જવાબ લઈ આવવાનો. એ આપણે આગળ સ્વાધ્યાયમાં જોશું. હવે આ ચેપ્ટરમાં અમુક ઘાતાંકના નિયમો છે, 5 ઘાતાંકના નિયમો છે. આ 5 ઘાતાંકના નિયમો તમને આવડી જશે એટલે તમને આ ચેપ્ટર ખૂબ જ સરળ લાગશે. એમાં પહેલો નિયમ છે ઘાતના ગુણાકારનો નિયમ. ઘાતના ગુણાકારનો નિયમ શું કહે છે તો કે સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ગુણાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે. સમાન આધારવાળા એટલે કે જે કોઈ બી આપણે 2 પદ લઈએ છીએ એમાં સમાન આધાર હોવો જોઈએ, અને ઘાતાંક અલગ અલગ હોય તો ચાલે, પણ ગુણાકારની નિશાની હોય. ગુણાકારની નિશાની હોય, સમાન આધાર હોય તો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો કીધું છે a ની m ઘાત ગુણાકારમાં a ની n ઘાત બરાબર a ની m પ્લસ n ઘાત. જુઓ અહીંયા a છે એ 2 પદમાં ગુણાકારની ડાબી બાજુ અને ગુણાકારની જમણી બાજુ બેયમાં a છે એટલે આધાર સરખો છે, ઘાતાંક અલગ અલગ છે પણ વચ્ચે ગુણાકારની નિશાની છે. જ્યારે પણ આધાર સરખા હોય, ગુણાકારની નિશાની હોય, તો એ જ આધાર ઉપર તમારે ઘાતનો સરવાળો કરવાનો રહેશે. તો અહીંયા આપણે a ની ઉપર m પ્લસ n કરેલા. હવે અહીંયા આધાર a હતો તો અહીંયા પણ આધાર a જ લીધો છે, ખાલી ફેર શું કર્યો તો કે ગુણાકારની નિશાની હતી ને તો ઘાતાંકોનો સરવાળો કરેલો. અહીંયા એવું કીધું છે કે જ્યાં a બિલોંગ્સ ટુ r તથા mn બિલોંગ્સ ટુ n, r અને n છે એ કોઈ પ્રાકૃતિક અને વાસ્તવિક સંખ્યાઓના ગણ છે, એટલે કે સંખ્યાઓનો સમૂહ છે. એના પછી બીજો નિયમ જોઈએ ઘાતના ભાગાકારનો નિયમ. ઘાતના ભાગાકારનો નિયમ એવું કહે છે કે સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ભાગાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. હવે ઓલું ગુણાકાર હતું તો આપણે સરવાળો કરતા હતા, હવે અહીંયા ભાગાકાર છે તો આપણે શું કરવાનું રહેશે? બાદબાકી. પણ ભાગાકારમાં પણ 3 નિયમ છે. શું નિયમ છે તો કે પહેલો નિયમ એવો છે, જો m ગ્રેટર ધેન n હોય, m ગ્રેટર ધેન n એટલે કે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે a ની m ઘાત છેદમાં a ની n ઘાત. હવે એવું કહે છે કે અંશની ઘાત મોટી હોય તો બાદબાકી ક્યાં થશે તો કે અંશમાં. એટલે એ છે બંનેના આધાર સરખા છે, ઘાતાંક અલગ અલગ છે, એમાંય અંશની ઘાત છે એ મોટી છે, તો આપણે ઘાતાંકોની બાદબાકી ક્યાં કરશું તો કે અંશમાં, એટલે a ની m માઇનસ n ઘાત. હવે અહીંયા એવું કીધું છે કે a નોટ ઇઝ ઇક્વલ ટુ 0. a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે શું તો કે 0 સિવાયની ગમે તે સંખ્યા તમે લઈ શકો, પણ 0 ના લઈ શકો, કેમ કે 0 લ્યો તો એ ઘાત અને ઘાતાંકનું સ્વરૂપ બનશે નહીં, એટલા માટે. હવે બીજો નિયમ એવું કહે છે જો m લેસ ધેન n તથા a નોટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો m લેસ ધેન n, m લેસ ધેન n એટલે શું તો કે અહીંયા a ની m ઘાત છેદમાં a ની n ઘાત છે,
ઉપરના સ્ટેપમાં એવું હતું કે અંશમાં ઘાત મોટી હતી. હવે આ સ્ટેપમાં એવું કહે છે કે છેદમાં ઘાત મોટી છે. તો જ્યાં ઘાત મોટી હોય અંશમાં કે છેદમાં, તો બાદબાકી તમારે ઘાતાંકોની ક્યાં કરવાની? જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી તમારી થશે. જ્યાં તમારી ઘાત મોટી હોય ત્યાં તમારે બાદબાકી કરવાની રહેશે. અંશમાં મોટી હોય તો અંશમાં અને છેદમાં મોટી હોય તો છેદમાં. અહીંયા આપણને બીજા નિયમમાં એવું કીધું છે કે n છે એ મોટા છે, તો એટલે છેદની ઘાત મોટી છે તો બાદબાકી આપણે ક્યાં કરશું? છેદમાં. તો આધાર તો એ જ રહેશે a, અને ઘાતાંકોની બાદબાકી કરીએ તો m - n. હવે આપણે શું કરીએ છીએ તો કે છેદમાં બાદબાકી કરી, પણ છેદમાં બાદબાકી કરીએ છીએ તો અંશમાં શું લખશું? અંશમાં કંઈ ન હોય તો આપણે શું મૂકીએ? 1. એટલે 1 ના છેદમાં a ની m - n ઘાત. ત્રીજો નિયમ એવું કહે છે જો બે ઘાત સરખી હોય તો, જ્યારે બે ઘાત સરખી હોય, ધારો કે આપણે 2 - 2 લઈએ તો 2 માંથી 2 બાદ કરો તો તમને 0 મળશે. એવી જ રીતે અહીંયા m અને n છે એ બે તમને બરાબર કીધા છે, તો m અને n બરાબર છે તો આન્સર તમને મળશે 0. તો a ની 0 ઘાત, a ની 0 ઘાત એટલે શું? તો કે 1. જ્યારે પણ કોઈ સંખ્યાની 0 ઘાત હોય તો તમારો જવાબ મળશે 1. ખાસ આ નિયમ યાદ રાખજો, જ્યારે પણ કોઈ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ મળશે 1. એના પછીનો નિયમ છે ઘાતના ઘાતનો નિયમ. ઘાતના ઘાતનો નિયમ શું કહે છે? તો કે ઘાતનો ઘાત શોધવા માટે તે જ આધાર પરના ઘાતાંકનો ગુણાકાર કરવામાં આવે છે. આના માટે એટલું યાદ રાખવાનું, ઘાતની ઘાતનો ગુણાકાર. ઘાતના ઘાતનો નિયમ શું કહે છે? ઘાતની ઘાતનો ગુણાકાર. એના માટે આપણે જોઈએ તો કે a ની m ઘાત છે એને આપણે કાઉન્સમાં રાખ્યા અને કાઉન્સની ઉપર પાછી n ઘાત મૂકી, એટલે ઘાતની પણ ઘાત થઈ તો ઘાતની ઘાત હોય તો એ બેયનું શું કરવાનું? ગુણાકાર. એ જ આધાર ઉપર, એટલે આધાર શું છે અહીંયા? a. તો એને આપણે એમનેમ રાખ્યા. હવે ઘાતની ઘાત એટલે કાઉન્સની અંદરની ઘાત અને કાઉન્સની બહારની ઘાત બેયનો ગુણાકાર કરવાનો. m ગુણાકારમાં n એટલે જવાબ તમને મળશે mn. એના પછીનો નિયમ, ચોથો નિયમ છે ગુણાકારના ઘાતનો નિયમ. ગુણાકારના ઘાતનો નિયમ શું કહે છે? તો કે સમાન ઘાતાંક માટે બે ઘાત સ્વરૂપોનો ગુણાકાર એ બંને આધારના ગુણાકારના ઘાતાંક જેટલો છે. હવે અહીંયા તમને એવું કહે છે કે બંને આધાર અલગ અલગ છે જ્યારે ઘાતાંક છે એ સરખા છે. તો શું કરવાનું? તો કે જે આધાર અલગ અલગ છે એને કાઉન્સમાં મૂકવાના, ગુણાકાર કરવાનો અને કાઉન્સની ઉપર તમારો જે ઘાતાંક સરખો છે એને મૂકવાનો રહેશે. તો અહીંયા આપણો આધાર છે a ની n ઘાત અને બીજો આધાર છે b ની n ઘાત. એટલે જો બેયની પાસે n ઘાત છે પણ ફેર ક્યાં પડે છે? તો કે a અને b છે, આધાર અલગ અલગ છે. તો આધાર અલગ અલગ છે એનો આપણે ગુણાકાર કરીએ તો a ગુણાકારમાં b એ આપણે કાઉન્સમાં મૂકશું. તો a ગુણાકારમાં b એટલે ab થશે, એને આપણે મૂક્યા કાઉન્સમાં. કાઉન્સની ઉપર શું મૂકશું? તો કે ઘાત n. જે બેયની ઘાત સરખી હતી એને આપણે એક વખત કાઉન્સની ઉપર લખીશું. આ જ નિયમ છે એ 2 કરતાં વધુ સંખ્યા હોય તો પણ લાગુ પડી શકે છે. છેલ્લો નિયમ છે ભાગાકારના ઘાતનો નિયમ. જે રીતે આમાં આધાર અલગ અલગ હતા અને ઘાતાંક સરખા હતા, એવી જ રીતે ભાગાકારના ઘાતના નિયમમાં પણ છે કે સમાન ઘાતાંક હોય પણ આધાર અલગ અલગ હોય. બે સંખ્યાઓના ઘાતનો ભાગાકાર એ બે સંખ્યાઓના ભાગાકારના ઘાત જેટલો છે સમાન ઘાતાંક માટે. એટલે ઘાતાંક સરખો હોય પણ આધાર અલગ અલગ હોય તો એમાં પણ એવું જ કરવાનું. ભાગાકારને તમારે કાઉન્સમાં મૂકી દેવાનો જે આધાર હોય એને, અને તમારો જે ઘાતાંક સરખો છે એને કાઉન્સની ઉપર મૂકવાનું રહેશે. જોઈએ આપણે તો a ની m ઘાત છે છેદમાં b ની m ઘાત છે. a ની m ઘાત છે છેદમાં b ની m ઘાત છે. તો a ની m ઘાત અને b ની m ઘાત બેયની પાસે m જ ઘાત છે, સરખી ઘાત છે, પણ ફેર ક્યાં પડે છે? તો કે આધાર અલગ અલગ છે. ઉપર a છે છેદમાં b છે તો એ જે ab છે એને આપણે કાઉન્સમાં મૂક્યા એટલે a ના છેદમાં b, અને ઘાતાંક સરખો હતો તો એને કાઉન્સની ઉપર મૂક્યા m. હવે અહીંયા એવું કીધું છે ab બિલોંગ્સ ટુ આર, કોઈ સંખ્યાઓનો સમૂહ છે પણ b નોટ ઇઝ ઇક્વલ ટુ 0. b નોટ ઇઝ ઇક્વલ ટુ 0 શું કામ કહે છે? તો કે b 0 ન હોવો જોઈએ. એના સિવાયની કોઈ પણ સંખ્યા, ધન કે ઋણ સંખ્યા લઈ શકો છો પણ 0 નહીં લેવાનું. શું કામ? તો કે છેદ 0 થાય તો તમારો જવાબ મળે નહીં, એટલા માટે. હવે આપણે સ્વાધ્યાય 13.1 શરૂ કરીશું. એમાં પ્રશ્ન નંબર 1 છે કિંમત શોધો.
કિંમત શોધો એવું કહે છે. તો એમાં પહેલો દાખલો જોઈએ. 2/6 ઘાત. 2/6 ઘાત છે તો મેં તમને સમજૂતી સમજાવી ત્યારે શું કીધું હતું તો કે જેટલી ઘાત હોય એટલી વાર એ સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો રહેશે. 2/6 ઘાત છે તો આપણે 2 ને 6 વાર ગુણાકારમાં લેશું. તો 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2. તો 2 ને આપણે 6 વાર ગુણાકારમાં લેવા પડશે. હવે જ્યારે પણ તમે સ્વાધ્યાય 13.1 દાખલા શરૂ કરવાનો કરો ત્યારે તમારે પાકી બુક, રફ બુક અને ટેક્સ્ટ બુક સાથે રાખવાની રહેશે. રફ બુકમાં તમારે આ ગુણાકાર કરવાનો રહેશે અને પાકી બુકમાં તમારે દાખલા ગણવાના રહેશે. હવે 2/6 ઘાત કીધી છે, 2 ને આપણે 6 વાર ગુણાકારમાં લખ્યા. તો હવે એનો રફ કામમાં ગુણાકાર કરશો તો 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. આ તમારો જવાબ થશે. બીજો દાખલો છે 9/3 ઘાત. તો 9 ને કેટલી વાર ગુણવાના? 3 વાર. 3 વાર ગુણાકારમાં લેશો તો રફ કામમાં તમે ગુણાકાર કરો. 9 9 81, 81 9 729. આ તમારો જવાબ થશે. એના પછીનો દાખલો 11/2 ઘાત. તો 11 ને કેટલી વાર ગુણવાના રહેશે? 2 વાર. 11 ગુણાકારમાં 11. રફ કામમાં ગુણાકાર કરશો એટલે 121 જવાબ મળશે. એના પછીનો દાખલો છે ચોથો 5/4 ઘાત. 5/4 ઘાત. તો 5 ને કેટલી વાર ગુણાકારમાં લેશો? 4 વાર. તો 5 ને 4 વાર ગુણાકારમાં લીધા તો 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5. રફ કામમાં ગુણાકાર કરશો તો 5 5 25, 25 5 125, 125 5 625. આ તમારો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 એવું કે છે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે દર્શાવો. હવે આનાથી ઉલટું આપ્યું છે, તમને ગુણાકારમાં આપ્યું છે ને એને તમારે ઘાત સ્વરૂપે દર્શાવવાનું રહેશે. એમાં પહેલો દાખલો છે 6 ગુણાકારમાં 6 ગુણાકારમાં 6 ગુણાકારમાં 6. હવે 6 છે એ કેટલી વાર આવે છે તો કે 4 વાર આવે છે. 6 4 વાર આવે છે તો આધાર શું બનશે? જે સરખી સંખ્યા છે જેને આપણે વારંવાર ગુણાકારમાં લઈએ છીએ એ આધાર બનશે. એટલે 6 છે એ આપણે આધાર તરીકે લેશું. હવે 6 કેટલી વાર રિપીટ થાય છે તો કે 1 2 3 અને 4. તો ઘાત કેટલી આવશે? 4. તો 6/4 ઘાત. એના પછીનો દાખલો છે ટી ગુણાકારમાં ટી. તો ટી છે એ આધાર બનશે અને ઘાત કેટલી આવશે તો કે ટી છે એ કેટલી વાર રિપીટ થાય છે તો કે 1 અને 2 વાર. તો ટી/2 ઘાત. આ ઘાત સ્વરૂપ થયું. ત્રીજો દાખલો છે બી ગુણાકારમાં બી ગુણાકારમાં બી ગુણાકારમાં બી. તો આધાર શું બનશે? બી. અને બી છે એ કેટલી વાર રિપીટ થાય છે તો કે 1 2 3 અને 4. 4 વાર રિપીટ થાય છે તો b/4 ઘાત. એના પછીનો દાખલો છે 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7. અહીંયા બે સંખ્યા તમને જોવા મળે છે. તો જે બે સંખ્યા છે એ વારંવાર રિપીટ થાય છે તો એ બે સંખ્યાની તમારે ઘાત લખવી પડશે. પહેલી સંખ્યા છે 5. તો સૌથી પહેલાં આપણે 5 મૂકીશું. 5 છે એ કેટલી વાર રિપીટ થાય છે તો 5 છે એ 2 વાર રિપીટ થાય છે. તો 5/2 ઘાત થશે. પછી કઈ નિશાની આવશે તો અહીંયા તમને ગુણાકાર સિવાય એક કોઈ નિશાની જોવા મળતી નથી એટલે તમારે ગુણાકારની નિશાની મૂકવાની રહેશે. તો આપણે ગુણાકાર ની નિશાની મૂકી. પછી આવે છે 7. તો 7 ને આપણે મૂક્યા. 7 કેટલી વાર રિપીટ થાય છે તો કે 1 2 ને 3. 3 વાર રિપીટ થાય છે તો 7/3 ઘાત. આ તમારો જવાબ થશે. એ જ રીતે બીજો દાખલો છે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 4 ગુણાકારમાં 4. અહીંયા પણ બે સંખ્યા છે. પહેલી સંખ્યા છે 2. તો 2 છે એ કેટલી વાર રિપીટ થાય છે તો કે 2 વાર. તો 2/2 ઘાત. પછી ગુણાકારની નિશાની. પછી આવશે 4. તો 4 કેટલી વાર રિપીટ થાય છે તો કે 2 વાર. 1 અને 2. તો 4/2 ઘાત. આ તમારો જવાબ થશે. એના પછીનો દાખલો a ગુણાકારમાં a ગુણાકારમાં a ગુણાકારમાં c ગુણાકારમાં c ગુણાકારમાં c ગુણાકારમાં c ગુણાકારમાં d. હવે અહીંયા તમને 3 પદ જોવા મળે છે. હવે એ છે એ આપણે પહેલાં લખીએ તો એ છે એ કેટલી વાર રિપીટ થશે તો કે 1 2 અને 3. તો a/3 ઘાત આપણે લખી. પછી ગુણાકારની નિશાની કરી. પછી કયું પદ આવે છે તો કે c. તો c ની કેટલી ઘાત થશે તો કે 1 2 3 અને 4. 4 વાર રિપીટ થાય છે તો c/4 ઘાત. ફરી એક વખત પાછી ગુણાકારની નિશાની કરી. પછી આવે છે d છે એ એક જ વાર છે તો d આપણે એમને મૂકીએ છીએ. હવે જ્યારે કોઈ પણ પદ કે સંખ્યાનો તમે
એક જ પદ આપેલું હોય તો એની ઘાત તમને પૂછે, અહીંયા તમને ડી આપેલું છે તો તમને એવું પૂછે કે ડીની કેટલી ઘાત છે, કાંઈ જોવા ન મળે તો તમને કેટલી ઘાત હોય, એક ઘાત આપેલી હોય, એટલે ડીની એક ઘાત છે એવું કહેવાનું. એના પછીનો આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. પ્રશ્ન નંબર 3 છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. એમાં પહેલી દાખલો છે 4ની 3 ઘાત અને 3ની 4 ઘાત. 4ની 3 ઘાત અને 3ની 4 ઘાત કીધું છે તો સૌ પહેલાં તો આપણે જોવું પડે કે ગુણાકાર કરીને કોનો જવાબ મોટો મળે છે. તો સૌથી પહેલું પદ આપણે લઈએ 4ની 3 ઘાત. તો 4ની 3 ઘાત છે તો 4ને કેટલી વાર ગુણવાના રહેશે, 3 વાર. તમે 3 વાર 4નો ગુણાકાર કરશો રફકમમાં તો જવાબ મળશે 4 4 16, 16 4 64. તો આ તમારો જવાબ થશે. હવે આપણે 3ની 4 ઘાતને એવી રીતે સોલ્વ કરશું તો 3ને આપણે 4 વખત લખીશું, પછી એનો ગુણાકાર કરીએ રફકામમાં. 3 3 9, 9 3 27, 27 3 81. આ તમારો જવાબ થશે. હવે 81 મોટા કહેવાય કે 64 મોટા કહેવાય, તો કે 81 છે એ મોટા કહેવાય, અને જે સંખ્યા મોટી હોય એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રહેશે તો ગ્રેટર ધેનની નિશાની આવશે. હવે 81 છે એનું ઘાતાંક સ્વરૂપ શું થશે તો કે 3ની 4 ઘાત. તો 3ની 4 ઘાત છે એ મોટી છે, જ્યારે 4ની 3 ઘાત છે એ નાની છે, એટલે 3ની 4 ઘાત ગ્રેટર ધેન 4ની 3 ઘાત. એના પછીનો દાખલો જોઈએ 5ની 3 ઘાત અને 3ની 5 ઘાત. તો પહેલાં આપણે 5ની 3 ઘાતને 5ને 3 વખત ગુણાકારમાં લેશું. રફકામમાં ગુણાકાર કરીએ તો 5 5 25, 25 5 125. તો જવાબ આવશે 125. હવે 3ની 5 ઘાત છે તો 3ને આપણે 5 વાર ગુણાકારમાં લેશું. હવે રફકામમાં ગુણાકાર કરીએ તો 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243. હવે 243 મોટા છે, 125 નાના છે, તો નિશાનીનું મોઢું 243ની બાજુ ખુલ્લું રહેશે, એટલે ગ્રેટર ધેનની નિશાની આવશે. હવે 243નું ઘાતાંક સ્વરૂપ છે 3ની 5 ઘાત. તો આપણે 3ની 5 ઘાત પહેલાં મૂકશું, પછી 5ની 3 ઘાત મૂકશું, વચ્ચે ગ્રેટર ધેનની નિશાની મૂકશું, એટલે 3ની 5 ઘાત છે એ મોટી થશે, જ્યારે 5ની 3 ઘાત છે એ નાની થાય છે. એના પછીનો દાખલો છે 2ની 8 ઘાત અને 8ની 2 ઘાત. 2ની 8 ઘાત છે તો આપણે 2ને 8 વાર ગુણવાના રહેશે. રફકામમાં તમે આનો ગુણાકાર કરશો એને 8 વાર તો જવાબમાં મળશે 256. હવે 256 જવાબ મળે છે. હવે એ જ રીતે આપણે 8ની 2 ઘાતનો ગુણાકાર કરીશું. તો 8ની 2 ઘાત છે તો 8ને 2 વાર ગુણવાના રહેશે. તો 8 ગુણાકારમાં 8 તો જવાબ મળશે 8 8 64. હવે 256 મોટા કહેવાશે કે 64? તો કે 256 છે એ મોટા કહેવાશે. તો આપણે એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રાખીએ તો ગ્રેટર ધેનની નિશાની આવે છે. હવે 256ને આપણે ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો 2ની 8 ઘાત છે એ મોટી કહેવાશે, જ્યારે 8ની 2 ઘાત છે એ નાની કહેવાશે. એના પછીનો દાખલો જોઈએ આપણે 100ની 2 ઘાત અને 2ની 100 ઘાત. હવે 8 ઘાત સુધી તો બરાબર હતું, 10 ઘાત સુધી બરાબર કહેવાય, પણ 2ની 100 ઘાત આપણે કરી શકીએ નહીં, એટલે એમાં બહુ વાર લાગે, થાય પણ બહુ બધી વાર લાગે, એવો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. સૌપ્રથમ તો આપણે 100ની 2 ઘાત છે એને સોલ્વ કરીએ તો 100 ગુણાકારમાં 100. 100ની 2 ઘાત છે એટલે 100ને કેટલા વાર ગુણવા પડશે તો કે 2 વાર. તો 2 વાર ગુણાકારમાં લેશો તો તમારો જવાબ આવશે 10,000. પછી 2ની 100 ઘાત છે એ ઓબ્વિયસલી મોટી કહેવાશે, 10,000 કરતાં તો તમારી 2ની 100 ઘાત મોટી જ થશે, એટલે તમે ડાયરેક્ટલી જવાબમાં લખી શકો 2ની 100 ઘાત ગ્રેટર ધેનની નિશાની, કેમ કે 2ની 100 ઘાત મોટી છે એટલે આપણે એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રાખીએ છીએ, એટલે ગ્રેટર ધેનની નિશાની આવે. પછી 100ની 2 ઘાત એ નાની થશે. એના પછી 5મો દાખલો છે 2ની 10 ઘાત અને 10ની 2 ઘાત. તો સૌ પ્રથમ તો 2ની 10 ઘાત છે એને સોલ્વ કરશો તમે તો 2ને 10 વાર તમારે ગુણાકારમાં લેવાના રહેશે. 10 વાર ગુણાકારમાં લેશો એટલે તમારો જવાબ આવશે 1024. આ તમારે જે ગુણાકાર કરવાનો છે એ રફ કામમાં કરવાનો. હવે 1024 જવાબ મળે છે. હવે 10ની 2 ઘાત છે તો 10ને આપણે 2 વાર ગુણાકારમાં લેશું તો 10 10 100. આ તમારો જવાબ થશે. હવે 1024 એ 100 કરતાં મોટા થાય તો ગ્રેટર ધેનની નિશાની 1024 બાજુ આવે. હવે 1024નું ઘાતાંક સ્વરૂપ શું થશે તો કે 2ની 10 ઘાત. તો 2ની 10 ઘાત છે એ મોટી કહેવાશે, જ્યારે 10ની 2 ઘાત છે એ નાની કહેવાશે, એટલા માટે આપણે ગ્રેટર ધેનની નિશાની મૂકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 13ની તમને સમજૂતી સમજાઈ ગઈ હશે અને ઘાતાંકના 5 નિયમો તમને સમજાઈ ગયા હશે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો અને યાદ રાખી લેજો. આ 5 નિયમો તમને આવડી જશે એટલે તમને આખું ચેપ્ટર સહેલું લાગશે. સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન નંબર 1, 2 અને મેં 4 કરાવેલો. પ્રશ્ન નંબર 3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. મને આશા છે કે તમને આજના લેક્ચરમાં વ્યવસ્થિત સમજાઈ ગયું હશે અને વ્યવસ્થિત રીતે તમારી પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.